સફાઈ અભિયાન ચાલતું હોવાથી વેકેશનમાં નહીં માણી શકો સાબરમતી નદીમાં ક્રૂઝની મજા। અમદાવાદનું ક્રૂઝ 6 જૂન સુધી રહેશે બંધ। સાબરમતી સફાઈ અભિયાનને લઈને નિર્ણય લેવાયો છે। હાલ કોઈ નવા બુકિંગ લેવામાં આવશે નહીં। એઝ અ રિસ્પોન્સિબલ ટુરિઝમ પ્લેયર તરીકે અમે ક્રૂઝના જે ઓપરેટર છે એ પ્રમાણે અમે એવો નિર્ણય લીધો છે કે સિટીની સેફટી અને જે નીતિ નિયમ છે ગવર્મેન્ટને એને ફોલો કરવી આપણી પહેલી ફરજ બને છે। તમારે ક્રૂઝમાં ડિનર કરવું હશે અથવા તો લંચ કરવું હશે તો થોડું રોકાવવું પડશે। અમદાવાદના સાબરમતી નદીને સ્વચ્છ કરવાનું અભિયાન છેડાઈ રહ્યું છે અને આ અભિયાન અંતર્ગત ક્રૂઝ છે તે બંધ કરવામાં આવ્યું છે। આપ જોઈ રહ્યા છો ક્રૂઝ હાલ બંધ હાલતમાં છે અને 5 જૂન સુધી કોઈ પણ પ્રકારનું બુકિંગ છે ક્રૂઝમાં લેવામાં નહીં આવે। સૌથી મહત્વની વાત એ છે કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અમદાવાદની સાબરમતી નદી છે તેને ચોખ્ખી કરવાનું એક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। આ અભિયાન અંતર્ગત 5 તબક્કામાં કામ તો ચાલશે પરંતુ 5 જૂન સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે કે 5 જૂન સુધી સાબરમતી નદીને વાસણા બેરેજથી લઈને ગાંધી આશ્રમ સુધીની જે જગ્યા છે તે જગ્યાને 5 ઝોનમાં વહેંચી દેવામાં આવી છે અને આ 5 તબક્કામાં જે જગ્યાઓને વહેંચવામાં આવ્યું છે તે અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે। સાબરમતી નદીનું પાણી છે તેનું લેવલ એક સરખું રહે તે માટેનું પ્રયત્ન પણ કરવામાં આવશે। ખાસ કરીને જે ક્રૂઝ છે તેનું કોઈ પણ પ્રકારનું હાલ બુકિંગ લેવામાં નથી આવી રહ્યું। કેમેરા પર્સન શંકર રાઠોડ સાથે દીપિકા ખુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। રાજકોટ શહેરના ઇન્દિરા સર્કલમાં સિટી બસ દ્વારા સર્જાયેલા અકસ્માત બાદ જાણે સિટી બસ સંચાલકોને વિવાદનું ગ્રહણ લાગી ગયું છે। સિટી બસના એક બાદ એક વિવાદ સામે આવી રહ્યા છે। બીઆરટીએસ સિટી બસ મળી કુલ 264 બસમાંથી માત્ર 86 બસ જ ચાલુ છે। સિટી બસ તેમજ બીઆરટીએસ બસ સહિત કુલ 148 બંધ છે। વિવાદનું કારણ એક તરફ ડ્રાઈવર દ્વારા વધુ કલાક આપવાની માંગ કરવામાં આવી રહી છે, બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવી સેફટી ગાઈડલાઈન મુજબ ડ્રાઈવર 8 કલાકથી વધુ ડ્યુટી ફાળવવામાં આવતી નથી। મહાનગરપાલિકા દ્વારા જે બસ બંધ રહે છે તેમને દંડ કરવામાં આવે છે। 14,80,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે। તો આજે ટોટલ 234 માંથી આપણે 86 બસો ચાલુ છે, રાઈટ, જેમાં બીઆરટીએસ ઉપર 28 પૈકી આપણી 16 બસો ચાલુ છે, રાઈટ, અને આરએમટીએસ માં 206 માંથી આપણી 70 બસો ચાલુ છે।